ભુજના ભાગોળે આવેલ ભુજોડી નજીક ખેડૂતના ખેતરમાં આજે બપોરે આગ લાગી હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. 4 એકરમાં ઘઉંનો જે તૈયાર પાક હતો તે આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વખત આવ્યો. ભુજના ભાગોળે આવેલ ભુજોડી હાઈવે પર નજીક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. ભુજોડી નજીક ખેડૂતના ખેતરમાં આજે આગ લાગી હતી. બપોરના સમયે ખેતરમાં આગ લાગવાની ઘટના સપાટી પર આવી હતી. ભુજોડી નજીક ખેતરના ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના કારણે વાડીમાં પાકેલા ઘઉંના પાકને મોટું નુકસાન થયું છે. ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે. ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. જાણવા મળ્યા અનુસાર 4 એકરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું તે તમામ આગમાં બળીને ખાક થઈ ગયું છે અને ખેડૂતને મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કે ઘઉંનો તૈયાર પાક આવતીકાલે હાઈસ્ટથી કટિંગ કરવાનો હાર્વેસ્ટિંગ કરવાનો હતો અને પૂરેપૂરો પાક ઇલેક્ટ્રિક લાઇન દોરાવા એસએસમાંથી નીકળતું કલ્યાણસર એજી ફીડર 3 ફેઝ ચાલુ હતું. એની શોર્ટ સર્કિટના કારણે અત્યારે અહીં 4 એકરનો ઘઉંનો પાક સંપૂર્ણ સળગીને ખાક થઈ ગયો છે. એની અંદર ગોઠવેલી ડ્રીપની લાઈનો એટલે સમજી શકો કે 4 એકરની 4 થી 5 લાખની ડ્રીપની લાઈનો પણ સળગી ગઈ છે અને ઓછામાં ઓછા 2 લાખના ઘઉં સળગીને રાખ થઈ ગયા છે. એટલે આ ખરેખર શોર્ટ સર્કિટના કારણે જ સળગ્યા છે. સ્થાનિકો અહીં પોતાની ટ્રેક્ટરથી જહેમત ઉઠાવીને ઓલાવવાની કોશિશ કરી, પરંતુ આ ઘઉં પૂરેપૂરા સળગી ગયા અને ઓલવાના નથી. એટલે આ મોટી નુકસાની છે. આપ જોઈ શકો છો વિજયભાઈ વાડી માલિક.